ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વચ્ચે બંધ બારણે મીટિંગ થતાં હાલ રાજકારણમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે। રાજકોટમાં પુલનું લોકાર્પણ કરવા આવેલા હર્ષ સંઘવી અચાનક નરેશ પટેલના ઘરે પહોંચ્યા હતા, જ્યાં બંધ બારણે મીટિંગ થઈ હતી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગુજરાતમાં જ્યારે વિધાનસભાની ચૂંટણી નજીક આવે છે ત્યારે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ ચર્ચામાં રહેતા હોય છે। આગામી સમયમાં વર્ષ 2027માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને તેની પહેલાં ફરી એકવાર નરેશ પટેલ ચર્ચાનો વિષય બન્યા છે। અગાઉ ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 10 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે આ પ્રસંગે નિવૃત્તિના સંકેત નરેશ પટેલે આપ્યા હતા। જે તે સમયે તેમણે કહ્યું હતું કે અમારી ટીમ હવે સક્ષમ થઈ ગઈ છે, હું આરામ કરવા માંગુ છું અને મારી જગ્યાએ ક્યારેય પણ મારા પરિવારમાંથી કોઈ નહીં આવે તેની પણ હું ખાતરી આપું છું। આ પ્રકારનું નિવેદન તેમણે આપ્યું હતું। જો કે આ નિવેદન બાદ તેમના સ્થાને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના દીકરી અનાર પટેલ સ્થાન લેશે તેવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું હતું। તેવામાં આજે રાજકોટમાં સાંઢિયા પુલનું લોકાર્પણ કરીને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના ઘરે પહોંચ્યા હતા અને અહીંયા હર્ષ સંઘવી અને નરેશ પટેલ વચ્ચે લગભગ અડધો કલાક જેટલી બંધ બારણે બેઠક પણ ચાલી હતી। વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલાં આ બેઠક એક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। જો કે આ બેઠકને લઈને શું કહી રહ્યા છે ધારાસભ્ય રમેશ ટીલાળા, તેમને પણ સાંભળીએ। ના, આપણા ડેપ્યુટી સીએમ હર્ષભાઈની લાગણી હતી ને ઈચ્છા હતી કે આપણે નરેશભાઈની શુભેચ્છા મુલાકાત લઈ અમારે એરપોર્ટ ઉપર નક્કી થયું એટલે અમે આવ્યા। બાકી તો બીજી કઈ આમાં બેઠકની કોઈ વાત જ નથી। રમેશભાઈ ને નરેશભાઈ નેતૃત્વ સંભાળશે અને ત્યાર પછી મુલાકાત એટલે ક્યાંક રાજકીય રીતે પણ જોવામાં આવતું છે, સ્વાભાવિક વાત છે। તમે કઈ રીતે હું રાજકીય રીતે કઈ આને જોતો નથી। નરેશભાઈ નિવૃત્ત થવાના તો એનો પોતાનો નિર્ણય છે અને એને નિર્ણય લીધો હશે, એમાં તો આપણે કઈ બીજું કહેવાનું હોતું નથી। નરેશભાઈ રાજકારણમાં પ્રવેશ કરવાની તો ના પાડે છે। રાજકારણમાં સારા લોકો આવે તો સારી જ વાત છે ને। હું પણ એમાં એ જ રીતે આવ્યો છું ને। નરેશભાઈ રાજકારણમાં ન હોવા છતાં તેમની તમામ જે મુલાકાતો હોય, ગતિવિધિઓ તે રાજકીય રીતે ક્યાંક ને ક્યાંક જોવાતી હોય છે। આ મુલાકાતને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? શુભેચ્છા મુલાકાત ને રાજકીય મુલાકાત કહી જ ન શકાય ને। આ તો મેં કીધું એમ સામાજિક આગેવાન હોય એને અમે રાજકીય લોકો એને મુલાકાત લેતા જોઈએ। હું પણ ગઈકાલે ઘણા સામાજિક લોકોની ઘરે ગયો તો મળવા, એટલે એ તો સ્વાભાવિક છે કે સામાજિક લોકો સામાજિક કામ કરતા હોય તો એને અમારે રાજકીય લોકોએ મળવું અને શુભેચ્છા મુલાકાત લેવી એ અમારી ફરજનો ભાગ છે। ધારાસભ્ય રમેશ ટીલાળાએ જણાવ્યું કે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની એવી ઈચ્છા હતી કે આપણે નરેશભાઈના ઘરે જઈએ અને શુભેચ્છા મુલાકાત લઈએ, જેથી તેઓ અહીંયા મળવા આવ્યા હતા। નરેશભાઈની નિવૃત્તિએ એ તેમનો વ્યક્તિગત પ્રશ્ન છે અને આ મુલાકાતને હું રાજકીય રીતે જોતો નથી। આ મુલાકાત અંગે જ્યારે નરેશ પટેલને સવાલ પૂછવામાં આવ્યા ત્યારે તેમણે કહ્યું કે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ચા પાણી પીવા માટે મારા ઘરે આવ્યા હતા અને માત્ર સામાજિક ચર્ચાઓ જ થઈ છે, આ સિવાયની કોઈ પણ ચર્ચાઓ થઈ નથી। ઉલ્લેખનીય છે કે ખોડલધામ ટ્રસ્ટમાંથી નિવૃત્તિના સંકેત આપ્યા બાદ એક એવી પણ ચર્ચા છે કે નરેશ પટેલની રાજકારણમાં એન્ટ્રી થશે તેવી સંભાવનાઓ પણ જોવામાં આવી રહી છે અને આગામી સમયમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે અને હાલ આ બેઠક થઈ છે। તેવામાં આ બેઠક વર્ષ 2027માં વિધાનસભાની ચૂંટણી પહેલાં એક મહત્વની બેઠક છે તે માનવામાં આવી રહી છે। હવે આગામી સમયમાં જ્યારે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તેવામાં હવે ખોડલધામ ટ્રસ્ટમાંથી નરેશ પટેલ તે પહેલાં રાજીનામું આપશે કે કેમ અને જેમણે જે નિવૃત્તિના સંકેત આપ્યા છે ત્યારબાદ તેમની રાજકારણમાં એન્ટ્રી થાય છે કે કેમ તેની ઉપર અત્યારે સવાલો ઉઠી રહ્યા છે। આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।